ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયો ની અંદર. તો ભાઈ આજે આપણે આવ્યા છે મામાના ઘરે. ત્યાં માતાજી ને કથા ને એવું બધો પ્રોગ્રામ હતો એટલે. અને અત્યારમાં આપણે ઉઠીને બહાર નીકળે ને તમે જાઓ ચારે બાજુ ઝાકર ઝાકર ઝાકર. અવારના વર્ષની આવી ઝાકર પહેલી વાર જોઈ છે આપણે. અને આમ બાજુથી જોવો તો તમે એને સુરજ દાદા નીકળે છે. અવારનો મસ્ત મજાનો નજારો છે, આપણે એન્જોય કરીએ અહીં. ને પછી હવે આપણે જો સેટિંગ આવે ને તો જવાનું છે હરસિદ્ધિ વન હર્ષદ. ભાઈ આપણે મામાના ઘરેથી નીકળી ગયા ને હવે આવી ગયા છે અહીં જગદીશ ડેર ના ગામમાં, એટલે કે નાવદરા. ત્યાં આપણે ભાઈના ઘરે જવાનું છે. અત્યારે આપણી ગાડી ફૂલ સ્પીડમાં હાલે છે, 10-10 8-8 10-10 ની સ્પીડમાં હાલે છે. એવો જોરદાર રસ્તો છે. જો આ રસ્તામાં આપણે જઈએ, એકદમ ખાડા ખડબા વાળો રસ્તો છે. હજી 1-8 કિલોમીટર કાપવાનો છે. ભાઈ આ રસ્તામાં કાયમ હાલતા હોય ને એને ધન્યવાદ. બાકી નજારા મસ્તી ને ચારે બાજુ જો વિન્ડ ફાર્મ લાગેલા છે અને મજા આવે એવું છે. આપણે ફઈને ઘેરે આવ્યા હતા ને ત્યાં જો આમ ચારે બાજુ પંખા, હવાનું હોય ને તકલીફ ના પડે ને એના માટે પંખા. ને આ મેથી છે એની, આ બાજુ જીરું છે, એથી આગળ ઘઉં છે. અને આ જેની ગાય વિયાણી છે ને તો ગાયની વાછડી છે. જો એક જ દિવસની વાછડી છે ને તો એ કેટલી બરુકી છે. જો હમણાં તમને બતાવું. આજની તાજી જન્મેલી વાછડી છે તો જો એની આ રાહ તોડ નાખી, કેટલી બર કર્વાની. જા મારવા આવે આ ફૂઈનો છોકરો. જા ઓલો હે ને સુઝુકી આંકતો તો ને ઈ જ છે ભાઈ. જો તમે આગળ જોયું એ તેદી આમ જ કરતો હતો, વિક્ટરી સાઈન. આ ઓછો બરુકો છે જે આની વાછડીને ઉપાડી લીધી. બપોરના વાગ્યા છે 4 ને આપણે આવી ગયા છે અત્યારે હરસિદ્ધિ વન હર્ષદ, દેવભૂમિ, દ્વારકા જિલ્લો. અંદર એન્ટર થતા જ તમને કંઈક આવો નજારો જોવા મળશે. આ છે હરસિદ્ધિ વનનો ગેટ. આ છે ગેટનો બેક વ્યૂ છે. અહીંથી તમે સીધે સીધો દરિયો છે એનો વ્યૂ માણી શકો છો. અને એ ગેટની અંદર તમે આવો ત્યાંથી તમે રાઈટ સાઈડ લ્યો તો ત્યાંથી તમને સૌરાષ્ટ્રની જે સંસ્કૃતિ છે એની ઝાંખી આપવામાં આવે છે. અને જો તમે લેફ્ટ સાઈડ લ્યો તો તેની એ બાજુ છે ને સેરેમોનિયલ ગાર્ડન છે, કે જેમાં સેરેમની બધી કરવામાં આવી હતી. એ સેરેમનીનું ગાર્ડન છે. તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તમને આખો જે છે એનો નકશા સહિત તમને ટૂર આપવાની છે આ ગાર્ડનની, હરસિદ્ધિ વનની. તો આપણે હવે અત્યારે ને સૌરાષ્ટ્રની સુગંધ નામનો જે એરિયા છે કે જેની અંદર એને ટ્રેડિશનલ બધી વસ્તુ છે એ જોવા માટે આપણે જઈએ. સૌરાષ્ટ્રની સુગંધમાં તમે આવો એટલે સૌથી પહેલા તમને સૌરાષ્ટ્રના કુવા અને પનિયારી જોવા મળે છે. એથી આ બાજુ આગળ આવતા તમને જે કુબા ઘર હોય એ, આ બાજુ મણિયારો રાસ છે એ તમને જોવા મળી જાય. આ તમારે હરસિદ્ધિ વનમાં શું કરવું શું ના કરવું એના માટેના સૂચના બોર્ડ છે. આ પાણીનો ટાંકો છે. આગળ તમને આ બાજુ બળદગાડું છે એ જોવા મળી જશે. અહીંયા ખેડૂત પરિવાર છે એટલે તમને અહીંયા જે ભેંસ દોતી હોય માલધારી સ્ત્રી એવું તમને અહીંયા એનું છે એ મૂર્તિ તમને જોવા મળશે. અહીંયા છે ટિપિકલ ઘર અને ચૂલા ઉપર રસોઈ કરતી જે ગૃહિણી છે એ જોવા મળશે. આ આપણે દિનેશભાઈ છે એ નિરીક્ષણ કરે આ બધો સ્કલ્પચર છે એ કેવા બન્યા ને એનો. બરાબર જ છે ને, મટીરિયલ શું છે એમ. આગળ આવતા હે ને બળદગાડું, ખુશભાઈ એની ફેવરિટ વસ્તુ બળદગાડું, એટલે ખુશભાઈ આવી ગયા. ખુશ, આ શું છે? બળદગાડું. બળદગાડું તને ગમે? હા. બળદું કેવા હે? મસ્ત મસ્ત હે. ક્યાં બળદ ને હાથ ફેરવજો. અહીં બટકો નથી બનતા ને? મારો આવે બળદ. તને મજા આવે અહીંયા? કેવું છે બધું?
મસ્ત હે. પાછો આવું બીજી વાર એમ. હવે ક્યાંય જવું બીજે કે અહીંયા જ રહેવું? બળદગાડા પાસે બીજે ક્યાંય નથી જવું? ક્યાંય નહીં. હા કોથરીઓ લેવા જાય પછી ઘરે ભાગવું. આગળ આવો તો તમને એને ગાય ને વાછરડું જોવા મળશે. ખુશભાઈ ગાય પાસે આવી ગયા. ખુશભાઈ ગાય જોઈ હતી? કેવી હે ગાય? ગાય કેવી હે? મસ્ત હે. પછી આ શું છે? હા રેવા દે એ શું છે? એનું નાનું બછડું. કેવા હે? મસ્ત હે. મજા આવે તને અહીંયા? તો બધાને અહીંયા આવવું જોઈએ કે ના આવવું જોઈએ? બધાને આવવું જોઈએ. મજા આવે. આ બાજુ જોઈને બોલ તું. હરખો ઉભીને આ બાજુ જોઈને બોલ તો બધા આવે નકર ના આવે. આપણે સૌરાષ્ટ્ર વાળો એરિયા છે ને એમાં આવ્યા ને ત્યારે શરૂઆતમાં બહુ જ ટ્રાફિક હતી. જો આ ગાય ને વાછરડી છે. આ બાજુ અહીંયા છે ભેંસ દોવા વાળું જે સ્કલ્પચર છે એ છે. અહીંયા દેશી ઘર છે. અહીંયા બળદગાડું છે. પેલા આપણે આવ્યા ને ત્યારે બહુ જ ટ્રાફિક હતી. હવે અત્યારે છે ને બધા લોકો બીજા એરિયામાં વયા ગયા છે. આપણે અહીંયા એકલા જ છીએ, કોઈ નથી. જોવો તમે. અને અહીંથી થોડાક આગળથી તમે જોવો ને એટલે તમને છે ને દરિયાનો નજારો જોવા મળશે. આ ટેકરા ઉપર છે અને ત્યાંથી સામે તમને સીધો જ દરિયો જોવા મળશે. છે ને ડુંગર ઉપર, કોયલા ડુંગર ઉપરનું જે હર્ષદ માતાજીનું મંદિર છે ને જે સ્થાનક, એ તમને અહીંથી જોવા મળશે. એ અત્યારે છે ને જર્જરિત હાલતમાં છે. જો આ રહ્યું એ મંદિર. ત્યાં ઘણા બધા પ્રવાસીઓ આ રસ્તેથી થઈને જાય છે. ત્યાં કુવો અને પનિહારી વાળો જે એરિયો છે એની પાછળની સાઈડ આ બાજુ હજી કંઈક કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલુ છે. જે ટૂંક સમયમાં કંઈક પણ એમાં નવું જે કંઈ પણ બનાવવાનું હોય છે એ બની જશે. ભાઈ અહીંયા છે ને બહુ સારી એવી છે ને ગ્રીનરી અને ગાર્ડન છે. તમારે અહીંયા મોસ્ટ વિઝિટ કરવા જેવી જગ્યા છે. આગળ સ્પોન્સર વિડીયો નથી કે કોઈ આપણે ગુજરાત ટુરિઝમે આપણને કંઈ એવું કંઈ કોન્ટ્રાક્ટ નથી આપ્યો કે ભાઈ તમે આનો પ્રચાર પ્રસાર કરો. પણ આપણા ઘરની નજીકમાં, આપણા તાલુકામાં, આપણા જિલ્લામાં છે અને આ જગ્યા આપણે વિઝિટ કરવાની ક્યારે મિસ ના કરવી જોઈએ. બહુ મજા આવે એવી જગ્યા છે કે જે આપણે બહારના જે સ્થળો હોય ત્યાં જતા હોય ફરવા માટે. આ તો હવે આપણે ઘર આંગણે આવી વસ્તુ બની ગઈ છે. તો અહીંયા આપણે જરૂર ને જરૂર આવવું જોઈએ. ટ્રસ્ટવાળા એરિયાથી તમે થોડાક આગળ આવો એટલે અહીંયા છે કંઈક આયુર્વેદિક વનસ્પતિ જેવી બધી વસ્તુ છે. એલોવેરા ને તુલસી ને એવી બધી વસ્તુ બધા ઝાડવા આવેલા છે. આ કોઈ મંદિર કે સ્તૂપનું કે એવું કંઈક સ્કલ્પચર છે. ત્યાંથી આગળ આવો એટલે આ બાજુ તમારે ચિલ્ડ્રન્સનો પ્લે એરિયા છે કે જેમાં અલગ અલગ રાઈડો છે. આપણે પ્રિયલબેન જો આગળ દોડ્યા જાય છે. અને આ હિંચકા ઝૂલાને બધું જોયું ને એટલે એ બાજુ એને જવાનું મન થઈ ગયું છે. બધાની પહેલા પહોંચી ગયા. જો અહીંયા ઘણી બધી રાઈડો છે નાના બાળકો માટે. આમાં ગઈટ હવે ચડી ના જવું. જો અહીંયા ઘણી બધી નાની મોટી રાઈડો છે. લસરપટ્ટી છે, ઝૂલા છે, ચકડી ભમરડી છે, બીજી ઉચક નીચક ને એવા ઘણા બધા છે. એથી આગળ અહીંયા ફોટોશૂટ માટેનો એરિયા છે કે જ્યાં પતંગીઓ છે અને બીજો હાર્ટનો શેપ છે ને એનો બધે યારે ફોટોશૂટ કોઈને કરવું હોય તો એ કરી શકે. પટ્ટીની મજા માણે છે. હાલા હા ઓલી લહરપટ્ટીમાં જા. રિધિબેન ને પ્રિયલબેન ને બહુ જ મજા આવી ગઈ. ચિલ્ડ્રન્સ પ્લે એરિયાની સામેની સાઈડ આ બધા ડોલ્ફિન છે, આ બીજા પેલિકન છે, આ બતક છે, સારસ છે, કાચબા છે, કુંજ છે, એવા બધા અલગ પક્ષીઓના છે ને નાના એના એકચ્યુઅલ સાઈઝના બધા પૂતળા રાખેલા છે. ખુશભાઈ આ શું છે? અહીં આવતો. આ શું છે? હા શું છે? કાચબો. તને ગમે કાચબો? એમ
પછી ઓલું શું છે? આ શું છે? આ શું છે? સારસ. સારસ સારસ છે. પછી ઓલું શું છે? હા ઓલું ઓલું આ તા કાચબો છે. આ કાચબો છે. આ નહીં આ શું છે? આ આ શું છે? આ લઈ ગઈ. આ શું છે? આ હા ઓકે હાલ પેલા ઈ આ કે હાલ આ શું છે? જાનવર ને પિંજરામાં બંધ કરેલ ના રાખે તો ભાગી જાય ને. આ શું છે? દિવાલ રાખે તો પછી એને ખાવા પીવાનું ક્યાંથી દેવું? એમાં દિવાલ કેમ કરવી? દિવાલ હોય તો પછી દિવાલ માંથી ના દેવાય ને. એટલે આ હરિયા રાખ્યા. શું છે? તને શું લાગે છે? શું છે? હા પક્ષી. પક્ષી નું નામ તને ખબર છે? નથી ખબર. તમને ખબર હે? હા આનું નામ છે પેલિકન. પેલિકન. હવે વાહ શું છે? હાલ ન્યા જઈ. હા જાઓ ખુશભાઈ ને અહીંયા બહુ જ મજા આવે છે. એકદમ એન્જોય કરે છે. આ વિડીયો લાંબો થાય પણ બહુ જ મજાદાર થાય. તમને બધી વસ્તુની છે ને એક એક વસ્તુની તમને ટૂર આપશું તો તમે બન્યા રહેજો છેલ્લે સુધી વિડીયોમાં. હા શું છે ખુશભાઈ? શું છે? શું છે? આપણા ખેતરમાં શું બે હે? કુંજુ. આ કુંજુ છે. શું છે? કુંજુ. ન્યા જોવા જવું. હાલ હાલ ઈ જાનવર જોવા જવા. હાલો જો આજ તમારે છે ને વ્લોગ ના એન્કર છે ને ખુશભાઈ થયા છે. મસ્તી કરીને ઘરે વયા જાઉં. શું છે? 1 મિનિટ જરા ફોન આવ્યો. આ શું છે? હા હા એમ ના કરી ભાંગી જાય ને અડાય નહીં. એનું નામ છે સારસ. હા અને સારસ કહેવાય. હવે ઈ જાનવર જોવા જવા. તો ભાઈ ખુશભાઈ છે ને આપણે ડાયરેક્ટ બાયપાસ થઈને જાય. જો રસ્તે ને રસ્તે ના ચાલતા જાય ડાયરેક્ટ બગીચામાં પાંહેરા પાંહેરા પારિયું ટપીને જાય. શું છે? હરણ. હરણ છે આ હે? ટાઈગર. ટાઈગર ક્યાં છે? શું છે? ટાઈગર નથી. શું છે? આ બાજુ આવતો રહે. આ બાજુ આવતો રહે અહીંયા. હા એમ. આ શું છે? ટાઈગર નથી. નહીં સિંહ છે. એને શું કહેવાય? લાયન કહેવાય. શું કહેવાય? લાયન. અલગ અલગ પિંજરામાં બંધ ના કરે તો પછી આ બધા એકબીજાને ખાઈ જાય ને. આ શેર સિંહ છે એ સિંહ બીજા જાનવરને મારી નાખે ને એટલે એને અલગ પિંજરામાં રાખ્યો. ઈ ક્યાં હે? ચેતન પલે. આ શું છે? આ
મને હે ને જગાડી દી. કાયમ કુકુ કરીને આ જગાડી દે. હા. હે આનું નામ શું છે? ખબર નથી મને. આ કહેવાય શિયાળ. શિયાળ. હા. હવે ઓલું આ બાકી રહી ગયું તે આ બાકી રહી ગયું. આ જાનવર બાકી રહી ગયું. આ જાનવર બાકી છે. હા આ શું છે? ચિત્તો. ચિત્તો નથી. ચિત્તો જોય. ચિત્તો નથી, આ દીપડો છે. દીપડો. ચિત્તો ક્યાં છે? ચિત્તો અહીંયા છે જ નહીં. હવે આમ લાંબી ડોક વાળું કોણ? જીરાફ. જીરાફ. તો જીરાફ જોવા જઈએ આપણે. તો જીરાફ ક્યાં અહીંયા નથી? આમ તો ત્યાં જીરાફ નથી. તો એ તો જરખ છે. ઝડપ જોવા જવું છે. હાલો તો જરખ જોવા જાય. ઝડપ કલાક નો કુકિંગ કરે. હા કઈ ખાવા જઈએ ને આ શું છે? આ શું છે? આ શું છે? આ જાનવર ક્યાં છે? હળંગ ના કહેવાય ને, હરણ કહેવાય. આ જોતા જાય. ઈ જ જોવું છે. હાલો ઈ જોતા આવી. આ બધા અસલી નથી તો કેવા છે? નકલી છે. આ શું છે? હા તમને ખબર છે? હા તો એનું નામ કયો? એનું નામ છે જરખ. ઝડક. તને ખબર હતી? શું ખબર હતી? આના બધા જાનવર મસ્ત હે. એમ હાલો પછી હવે કઈ બાજુ? ઓલું હાલો. આનું નામ તમને ખબર છે? ના આનું નામ મને નથી ખબર. તને ખબર છે? શું છે? આને સાબર કહેવાય. શું કહેવાય? સાબર. શું કહેવાય? હવે કઈ બાજુ જવું? હું નથી જોયું. ડોલફિશ ના કહેવાય, ડોલ્ફિન કહેવાય. શું કહેવાય? હાલો ડોલ્ફિન જોઈ આવી. હાલો. હા ના મને નથી ખબર. તને ખબર છે? શું છે એનું નામ? ડક. એને ગુજરાતીમાં શું કહેવાય? બતક કહેવાય. બતક. તને ગમે છે બતક? બરાબર. હાલો હવે ઈ શું છે? ડોલફિશ નહીં, ડોલ્ફિન. હા હાલો હાલો દોડો દોડો દોડો. હવે બધા જાનવર જોવાઈ ગયા. હવે વાહ ઝૂલા જોવા. શું કરવા જવું? ઝૂલા જોવા. ઝૂલા જોવા. મમ્મી ની ક્યાં હે? એ એરિયા ક્યાં? એ બેઠા છે ક્યાંક.